નમસ્કાર. આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત. સમાજશાસ્ત્ર 7મો પાઠ 3.11 સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિ. ચલો, આમાં પણ આપણે શોર્ટ એન્ડ સ્વીટ માત્ર મુદ્દા, અગત્યના ટોપિક્સ અને અગત્યના શોર્ટ પ્રશ્નો, માત્ર રિવિઝન, ફટાફટ, ઇસ પાર કા ઉસ પાર. તો થઈ જાવ માટી. પહેલો પ્રશ્ન, સામાજિક સંશોધન એટલે શું? સામાજિક સંશોધન કોને કહેવાય? તો કે સામાજિક સંશોધન એટલે સમાજ જીવનની ઘટનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરી વિશ્લેષણના આધારે સમાજ જીવનને સ્પર્શતા સિદ્ધાંતો કે નિયમો સાથે ખ્યાલોની રચના કરી શકાય તે માટેની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કે પ્રક્રિયા. ફરીવાર, સામાજિક સંશોધન એટલે શું? તો કે સમાજ જીવનની ઘટનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરી તે વિશ્લેષણના આધારે સમાજ જીવનને સ્પર્શતા જે ઓલા સિદ્ધાંતો હોય ને એ સિદ્ધાંત કે નિયમો સાથે ખ્યાલોની રચના કરી તે માટેની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કે પ્રક્રિયા એટલે સંશોધન. પછીનો પ્રશ્ન, સામાજિક સંશોધનના હેતુઓ જણાવો. તો કે સામાજિક સંશોધનના છે ને 3 હેતુ છે. પહેલું, હકીકતોની શોધ અને ચકાસણી કરવી. બીજું, હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો. અને ત્રીજું, વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવા. સંશોધનના 3 હેતુ: હકીકતની શોધ અને ચકાસણી, હકીકતો વચ્ચે સંબંધ અને વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવા. પછીનું જુઓ, સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો જણાવો. સામાજિક સંશોધન હોય ને એમાં 7 સોપાન હોય. તો પ્રશ્ન પૂછાય, પહેલું ને છેલ્લું કયું? તો સામાજિક સંશોધનનું પહેલું સોપાન છે ને એ વિષયની પસંદગી કરવી. અને છેલ્લું કયું છે? સંશોધનના તારણો અને સામાન્યીકરણ. પણ બધા જોઈએ આપણે. પહેલું સોપાન છે સંશોધનના વિષયની પસંદગી કરવી. બીજું, સંશોધનનું આયોજન કરવું. ત્રીજું, ઉપકલ્પનાનું નિર્માણ કરવું. ચોથું, માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી કરવી. પાંચમું, માહિતીનું એકત્રીકરણ કરવું. છઠ્ઠું, માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ. અને સાતમું, સંશોધનના તારણો અને સામાન્યીકરણ. આ વાત થઈ સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો. પછીનો પ્રશ્ન, સમાજશાસ્ત્રની સંશોધન પદ્ધતિઓ જણાવો. તો સમાજશાસ્ત્ર છે ને 5 પ્રકારની સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરે છે. પહેલું છે સર્વેક્ષણ પદ્ધતિ, પછી બીજું મુલાકાત પદ્ધતિ, ત્રીજું પ્રશ્નાવલી પદ્ધતિ, ચોથું નિરીક્ષણ પ્રયુક્તિ અને પાંચમું વ્યક્તિ તપાસ પદ્ધતિ. સમાજશાસ્ત્ર સંશોધન પદ્ધતિઓનો કેટલો ઉપયોગ કરે? 5: સર્વેક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી, નિરીક્ષણ, વ્યક્તિ તપાસ. પછી જુઓ, સર્વેક્ષણ પદ્ધતિમાં માહિતી એકત્રીકરણની પ્રયુક્તિના કેટલા પ્રકાર? તો કે 2: મુલાકાત પ્રયુક્તિ અને પ્રશ્નાવલી પ્રયુક્તિ. સર્વેક્ષણ પદ્ધતિ છે ને, સર્વેક્ષણ પદ્ધતિ એ 2 પ્રયુક્તિનો ઉપયોગ કરે, એક મુલાકાત અને એક પ્રશ્નાવલી પ્રયુક્તિ. પછી આ મુદ્દો આઈએમપી છે એટલે કે સમાજ જીવનને લગતી માહિતી એકત્રિત કરી તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે સર્વેક્ષણ. વ્યાખ્યા પૂછાય મિત્રો, સર્વેક્ષણ એટલે શું? તો કે સમાજ જીવનને લગતી માહિતી એકત્રિત કરી તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પ્રવિધિ એટલે સર્વેક્ષણ. સર્વેક્ષણના કેટલા વિભાગ છે?
તો કે સર્વેક્ષણના બે વિભાગ છે, સમષ્ટિગત, નિદર્શ. સમષ્ટિગત એટલે સેન્સસ સર્વે અને સેમ્પલ સર્વે. પછીનું સામાજિક સર્વેક્ષણના હેતુઓ. તો સામાજિક સર્વેક્ષણના છે ને બે હેતુ છે, એક વર્ણનાત્મક હેતુ અને એક સૈદ્ધાંતિક હેતુ. પછી જો મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આપી છે. મુલાકાત પ્રયુક્તિ એટલે શું? તો મુલાકાત પ્રયુક્તિ એટલે સંશોધક દ્વારા લોકોને રૂબરૂ મળી પ્રશ્નો પૂછી માહિતી એકત્રિત કરવાની પ્રયુક્તિ, એને મુલાકાત પ્રયુક્તિ કહેવાય. પછી મુલાકાત પ્રયુક્તિની રીત કેટલી? તો બે રીત છે, મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા. અનુસૂચિમાં શું હોય? પહેલેથી પ્રશ્નોની બધું તૈયાર જ હોય છે. પણ મુલાકાત માર્ગદર્શિકામાં પ્રશ્નો તૈયાર ન હોય. એમાં મુલાકાત કઈ રીતના લેવી એ રીત કે માર્ગદર્શન હોય છે. પછી જો પ્રશ્નાવલીના ઉપયોગની રીત જણાવો. તો પ્રશ્નાવલી બે રીતે ઉપયોગી છે, કે રૂબરૂ હાથોહાથ પહોંચાડો અથવા ટપાલ કે ઈમેલ દ્વારા. પછીનો પ્રશ્ન, પ્રશ્નાવલીના પ્રકાર જણાવો. તો પ્રશ્નાવલીના પાછા 6 પ્રકાર: પ્રતિબંધિત, અપ્રતિબંધિત, પ્રત્યક્ષ, પરોક્ષ, મિશ્ર, ચિત્રાત્મક. આવી 6 પ્રકારની પ્રશ્નાવલી છે. પછી જુઓ, નિરીક્ષણ કોને કહેવાય? પહેલા સર્વેક્ષણની વાત આવી, હવે આપણે જો નિરીક્ષણ શબ્દ, તો જે પરિસ્થિતિ કે ઘટનાનો અભ્યાસ કરવાનો હોય, એ ઘટના બનતી હોય ત્યારે જ ઘટના સ્થળે. જો નિરીક્ષણ કોને કહેવાય? લાઈવ રૂબરૂ જાવ તો નિરીક્ષણ કહેવાય. એટલે જે પરિસ્થિતિ કે ઘટનાનો અભ્યાસ કરવાનો હોય, એ બનતી હોય ત્યારે જ ઘટના સ્થળે એ ઘટનાને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જોઈ તેને લગતી માહિતી મેળવવી નિરીક્ષણ કહેવાય. વાહ ભાઈ વાહ! મતલબ કે ખુદ જવાનું, સગી આંખે જોવો તો નિરીક્ષણ, નહીં તો નહીં. પછીનો મહત્વનો પ્રશ્ન બની શકે કે સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે ઉપયોગ કર્યો? તો સહભાગી નિરીક્ષણ છે ને, પહેલી વાર છે ને લિન્ડમેન નામના વ્યક્તિએ ઉપયોગ કર્યો 1924માં. કઈ જગ્યાએ? તો કે એનું પુસ્તક છે સોશિયલ ડિસ્કવરી. આ સોશિયલ ડિસ્કવરીમાં પહેલી વખત સહભાગી નિરીક્ષણ શબ્દનો ઉપયોગ કર્યો. કોણે? લિન્ડમેને. પણ સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ? શબ્દ આપનાર કોણ હતો? લિન્ડમેન, ઉલ્લેખ કરનાર. પણ એના પ્રણેતા કોણ? તો એમાં આવશે મેલિનોવસ્કી. કોણ આવશે? મેલિનોવસ્કી. સમાજશાસ્ત્રમાં હર્બર્ટ સ્પેન્સર નામ વારંવાર આવશે. તો હર્બર્ટ સ્પેન્સરે સૌપ્રથમ વ્યક્તિ તપાસ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. સહભાગી એમાં લિન્ડમેન, પ્રેરણા આપનાર મેલિનોવસ્કી. પણ વ્યક્તિ તપાસ પદ્ધતિનો પહેલીવાર ઉપયોગ કોણે કર્યો? તો હર્બર્ટ સ્પેન્સર આવશે. પછીનો પ્રશ્ન જુઓ, સામાજિક સંશોધનમાં 2 પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે. કયા 2 પ્રકારની? તો સંશોધન કરો ને એમાં સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, આ 2 પ્રકારની માહિતી હોય છે. પછી જો વ્યક્તિ તપાસ પદ્ધતિ એ ગુણાત્મક માહિતી એકત્રિત કરવાની મહત્વની પદ્ધતિ છે. તો ગુણાત્મક માહિતી એકત્રિત કરવી હોય તો કઈ પદ્ધતિ કામની? તો કઈ આવશે? વ્યક્તિ તપાસ પદ્ધતિ. પછીનું, વ્યક્તિ તપાસ પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય? તો જવાબ છે સૂક્ષ્મદર્શક યંત્ર. વ્યક્તિ તપાસ પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય? તો જવાબ સૂક્ષ્મદર્શક યંત્ર.
વ્યક્તિ તપાસ પદ્ધતિ બે પ્રકારની રીતે અભ્યાસ કરે છે. એક વ્યક્તિ અધ્યયન અને બીજું સમૂહ કે સમુદાયનું અધ્યયન. આ બે રીતે. હવે કેટલાક મિત્રો આપણે હેતુલક્ષી પ્રશ્ન જોઈએ. અત્યાર સુધી જોઈએ આપણે શોર્ટ એન્ડ સ્વીટ. જો ક્યાંય આપણે વધારે માહિતી આવી જ નથી અને એટલું તો ભાઈ 5-6 પાનાનો પાઠ હોય અને એ તમને અડધી કલાકમાં સમજાવો વાર તો લાગે, મતલબ કે થોડોક તો સમય લાગે ને એમ. ક્લાસમાં બેસીને ભણો તો લગભગ તમારે 7 થી 8 લેક્ચર જોઈએ, 7 થી 8 કલાક જોઈએ. અહીંયા તમારે માત્ર 15-20 મિનિટ, વધીને 30 મિનિટ ઇનફ, બરાબર ને? આ રિવિઝન લેક્ચર છે પણ મોટાભાગનું આવી જાય આઈએમપી. એટલે વિડીયો ગમે ને તો લાઈક તો કરજો જ તેઓ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તમને ઉપયોગી લાગે તોની વાત છે, હું તો બધાને કહું, પરાણે નહીં. તમને ઉપયોગી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું, નહીંતર આ ફ્રીમાં જ છે. જોઈએ આપણે પ્રશ્ન. સામાજિક સંશોધનના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ? તો સામાજિક સંશોધનના હેતુ કોણે દર્શાવ્યા? પોલિન યંગે. પછી બાળકો નિરક્ષર અભણ હોય એના માટે કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? તો આવશે ચિત્રાત્મક પ્રશ્નાવલી. પછી સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? સોશિયલ ડિસ્કવરી નામનું પુસ્તક લખ્યું એણે. કોણ છે એ? લિન્ડમેન. કોના મતે નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન? આવું કહેનાર છે રેડમન મોરી. રેડમન અને મોરી. સામાજિક સંશોધનનો અંતિમ હેતુ કયો છે? તો વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાપવા. સામાજિક સંશોધનનો અંતિમ હેતુ કયો? વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્થાપવા. પછી સામાજિક સંશોધનનું પ્રથમ સોપાન કયું? તો આવશે સંશોધન વિષયની પસંદગી. જો સામાજિક સંશોધનનું 7 સોપાન છે, એમાં પહેલું કયું? સંશોધન વિષયની પસંદગી. સામાજિક સંશોધન અંતિમ સોપાન કયું? પહેલું છેલ્લું મેં યાદ રાખવાનું કીધું, તો છેલ્લું આવશે સંશોધનના તારણ અને સામાન્યીકરણ કરવું. પ્રશ્નરૂપ વિધાન એટલે શું? તો કે ઉપકલ્પના. તારણોની જેમાં રજૂઆત કરવામાં આવે તેને શું કહેવાય? તો તારણ તારવવામાં આવે એ વસ્તુને અહેવાલ કહેવાય, સંશોધન અહેવાલ. સામાન્યીકરણમાંથી શું અસ્તિત્વમાં આવે છે? તો સિદ્ધાંતો. સામાન્યીકરણ કરો એટલે શું આવે? સિદ્ધાંતો અસ્તિત્વમાં આવે. માહિતી એકત્રિત કરવાની લોકપ્રિય પદ્ધતિ કઈ? તો આવશે સર્વેક્ષણ પદ્ધતિ. સમાજ જીવનને લગતી માહિતી એકત્ર કરવા, તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ? તો એ પણ આવશે સર્વેક્ષણ. સૈદ્ધાંતિક હેતુ માટે કરવામાં આવેલા સર્વેક્ષણને શું કહેવાય? તો સૈદ્ધાંતિક હેતુ માટે જ્યારે સર્વેક્ષણ કરે ને એને વિશ્લેષણાત્મક સર્વેક્ષણ કહેવાય. કોના મતે મુલાકાત માર્ગદર્શિકા એ જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે? તેવું કહેનાર ડેનિસ અને સ્ટીફન. કોના મતે પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નોના ઉત્તરો મેળવવાની એક પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી? આવું કહેનાર ગુડ અને હટ. હા ના કે ખબર નથી આ પ્રકારના ઉત્તરવાળી પ્રશ્નાવલીને શું કહેવાય? પ્રતિબંધિત બંધ પ્રશ્નાવલી કહેવાય. ઉત્તરદાતાને પ્રશ્નોના ઉત્તરો પોતાના શબ્દોમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર આપવાની છૂટછાટ હોય એને કઈ પ્રશ્નાવલી કહેવાય? અપ્રતિબંધિત. કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાએ પ્રશ્નોના ઉત્તરો વિકલ્પના સ્વરૂપમાં આપવાના હોય છે? તો વિકલ્પના સ્વરૂપમાં આવશે પ્રતિબંધિત પ્રશ્નાવલી.
કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાએ આપેલા પ્રશ્નો સાથે સંમતિ કે અસંમતિ દર્શાવવાની હોય? તો બે વિકલ્પ છે, એટલે વૈકલ્પ જવાબી પ્રશ્નાવલી. કઈ પ્રશ્નાવલીમાં પ્રશ્નો પૂછવા પાછળના સંશોધકનો હેતુ શું છે તે ઉત્તરદાતા સમજતો હોય? તો એ છે પ્રત્યક્ષ પ્રશ્નાવલી. પણ કઈ પ્રશ્નાવલીમાં પ્રશ્નો પૂછવા પાછળના સંશોધકનો હેતુ શું છે તે ઉત્તરદાતાને ખબર ન હોય? આવી જે પ્રશ્નાવલીને શું કહેવાય? પરોક્ષ પ્રશ્નાવલી. કઈ પ્રશ્નાવલીમાં ઉત્તરદાતાને કોઈ અઘરું વાક્ય આપીને તેને પૂર્ણ કરવાનું કહેવામાં આવે છે? તો એ છે પરોક્ષ પ્રશ્નાવલી. કોના મતે નિરીક્ષણ એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા? જવાબ છે પોલિંગ યંગ. સમાજશાસ્ત્રમાં સૌપ્રથમ વ્યક્તિ તપાસ પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો? વ્યક્તિ તપાસની વાત આવે એટલે હર્બર્ટ સ્પેન્સર. વ્યક્તિ તપાસ પદ્ધતિમાં કયા પ્રકારની માહિતી એકત્ર કરવાની હોય છે? તો વ્યક્તિ તપાસમાં આવે છે ગુણાત્મક માહિતી. સંશોધનની કઈ પદ્ધતિમાં સામાજિક એકમ અને સામાજિક વાતાવરણ વચ્ચેના કાર્યકરણનો સંબંધ તપાસવાનો હોય છે? તો એ વ્યક્તિ તપાસ પદ્ધતિમાં. પછી મિત્રો બે પ્રશ્નો. તમારે માહિતી એકત્રિત કરવી હોય પરંતુ સામે પક્ષે માત્ર બાળકો નિરક્ષર વ્યક્તિઓ છે તો તમે કઈ પદ્ધતિ વાપરશો? તો જવાબ છે ચિત્રાત્મક. અને આ પાઠનો છેલ્લો પ્રશ્ન. માહિતી એકત્રિત કરવા માટે રાજકીય ઉત્તરદાતાને પ્રશ્ન પૂછવામાં આવે કે દેશના વિકાસ માટે કેવા પગલાં ભરી શકાય તો તે કયા પ્રકારની પ્રશ્નાવલી કહેવાય? તો આમાં તો જવાબ મુક્ત રીતે આપવાનો હોય, તો એ કહેવાય મુક્ત જવાબી પ્રશ્નાવલી. ઓકે, અહીંયા આ પાઠ આપણે પૂરો કર્યો. 8મો પાઠ બાકી છે, ત્યારે આપણે પાછા મળશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત. લાઈક, શેર, સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.